વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે એમિનો એસિડના પ્રકાર વિશે થોડોક અભ્યાસ કરેલો અને એ એમિનો એસિડમાં એસિડિક, બેઝિક અને તટસ્થ COOH અને NH2 સંખ્યાને આધારે આપણે એના પ્રકાર પણ પાડેલા. એસિડિક કે જેમાં COOH સમૂહની સંખ્યા વધુ હોય NH2 કરતાં, બેઝિક એમિનો એસિડ કે જેમાં NH2 સમૂહની સંખ્યા COOH કરતાં વધુ હોય અને જેમાં એક COOH અને એક NH2 સમૂહ હોય એને આપણે તટસ્થ એમિનો એસિડ તરીકે ઓળખ્યા. બીજું જે વર્ગીકરણ છે એમિનો એસિડનું, એ આપણા શરીરમાં ઉત્પન્ન થાય કે ન થાય તેના આધારે આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ. એમાં આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય? તો એવા એમિનો એસિડ છે કે જેનું ઉત્પાદન આપણું શરીર કરી શકતું નથી, શરીર દ્વારા થઈ શકતું નથી. અને શરીર દ્વારા ન થાય તો આવા એમિનો એસિડને બહારથી આપણે લેવાની આવશ્યકતા રહે છે. તો બહારથી આહાર મારફતે લેવા પડે છે અને બહારથી લેવામાં આવે છે માટે આવા એમિનો એસિડને આપણે આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. બિન આવશ્યક એમિનો એસિડ ને પણ આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. બિન આવશ્યક એમિનો એસિડ આપણે કોને કહીશું? જો શરીર દ્વારા ઉત્પાદન થાય તો આવશ્યક એમિનો એસિડ. તો એવા એમિનો એસિડ છે કે જેનું ઉત્પાદન શરીર દ્વારા થઈ શકતું હોય, શરીર દ્વારા થાય અથવા તો શરીર દ્વારા એનું સંશ્લેષણ થાય, એવા એમિનો એસિડને આપણે બિન આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. તો જો શરીર ઉત્પાદન કરી શકતું હોય તો બહારથી લેવાની એને કોઈ જરૂર નથી, એની આવશ્યકતા નથી, માટે બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય. પણ જો શરીર દ્વારા ઉત્પાદન થતું ન હોય, જેને આહાર મારફતે આપણે બહારથી લેતા હોઈએ છીએ, એવા એમિનો એસિડને આપણે આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખીશું. આવશ્યક એમિનો એસિડના કેટલાક પ્રકાર પણ આપણે યાદ રાખીશું. અહીંયા મેં એક સૂત્ર લખ્યું છે, આ હી આ લ્યુલા મિફી 3 ટ્રીવે, દરેકના પહેલા અક્ષર લઈ અને સૂત્ર લખેલું છે. તો આવશ્યક એમિનો એસિડ જે છે એના થોડાક પ્રકાર આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. આવશ્યક એમિનો એસિડમાં આર્જિનિન છે, હિસ્ટિડિન છે, આઇસોલ્યુસિન, લ્યુસિન, લાઇસિન, મિથિયોનિન, ફિનાન્થ્રીન, થ્રિયોનિન, ટ્રિપ્ટોફાન અને વેલિન. આ બધા જે એસિડ છે એને આપણે આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખીશું. તો આ એમિનો એસિડના થોડાક પ્રકારની આપણે વાત કરી. એના પછીનો જે મુદ્દો છે એમાં પેપ્ટાઇડ બંધ અને સાથે સાથે એમિનો એસિડમાં જોવા મળતા જ્વિટર આયનની થોડીક ચર્ચા આપણે કરીશું. એમિનો એસિડ જે છે એ બેઝિક માધ્યમમાં અને એસિડિક માધ્યમમાં જુદા જુદા સ્વરૂપે આપણને જોવા મળે છે. જો એમિનો એસિડને મારે દર્શાવવું હોય તો આમ હું લખી શકું, NH2 CHR. R બદલાય, અગાઉ આપણે જોયા હતા કે ભાઈ R બદલાય એટલે જુદા જુદા આપણને એમિનો એસિડ પ્રાપ્ત થાય. આ એક એમિનો એસિડ છે. આ એમિનો એસિડમાં જો માધ્યમ બદલવામાં આવે, દાખલા તરીકે હું બેઝિક માધ્યમ લખું છું, pH 9 કરતાં વધારે હોય
એટલે આ માધ્યમને આપણે બેઝિક માધ્યમ તરીકે ઓળખીએ. અને બેઝિક માધ્યમ હોય ત્યારે એમિનો એસિડ જે છે એમાં તમને ખ્યાલ છે કે ભાઈ આ એમિનો સમૂહ છે જે બેઝિક ગુણધર્મ ધરાવે છે. આ COOH સમૂહ છે જે એસિડિક ગુણધર્મ ધરાવે છે. તો જ્યારે બેઝિક માધ્યમ હોય ત્યારે એસિડ પ્રક્રિયા કરે તો આને મારે દર્શાવવું હોય તો આમ લખી શકું કે ભાઈ NH2 CHR અને COO માઇનસ, કારણ કે એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરશે અને એસિડમાંથી H પ્લસ છૂટો થશે અને COO માઇનસ બનશે એટલે ઋણ આયન સ્વરૂપે હોય એટલે આને આપણે એનાયન તરીકે ઓળખીએ. એવી જ રીતે જો માધ્યમ આપણે બદલી દઈએ અને pH જે છે એ બહુ ઓછી રાખીએ, <2 રાખીએ તો આ એસિડિક માધ્યમ કહેવાય. અને એસિડ માધ્યમ છે તો આપણને ખ્યાલ છે કે ભાઈ બેઝ પ્રક્રિયા કરશે તો NH2 સમૂહ પ્રક્રિયા કરે અને H પ્લસ મેળવી અને NH3 પ્લસમાં રૂપાંતર થાય એટલે આ રીતે એનું બંધારણ આપણને જોવા મળે. તો આ જે ધન વીજભાર છે માટે આને આપણે કેટાયન સ્વરૂપ તરીકે ઓળખીશું. તો આમ જો pH બદલવામાં આવે છે, જો બેઝિક માધ્યમ લઈશું તો એનાયન સ્વરૂપે જોવા મળે, એસિડિક માધ્યમ લઈશું તો કેટાયન સ્વરૂપે જોવા મળે. અને જો આ સ્વરૂપોને આપણે કોઈ વિદ્યુત વિભાજન કોષમાં એનોડ કે કેથોડ આપણે દાખલ કરી દઈએ, એનોડ એટલે આપણે જાણીએ છીએ વિદ્યુત વિભાજન કોષમાં એનોડ એટલે પ્લસ ભાર છે અને કેથોડ એટલે ઋણ માઇનસ તરીકે આપણે એને દર્શાવીએ છીએ. તો જ્યારે આપણે વિદ્યુત વિભાજન કોષ તરીકે આપણે દાખલા તરીકે એનોડ ગોઠવી દઈએ કે કેથોડ ગોઠવી દઈએ આ માધ્યમમાં, તો જો એમિનો એસિડ એનાયન સ્વરૂપે હશે તો એ એનોડ તરફ આકર્ષાય, જો કેટાયન સ્વરૂપે હશે તો એ કેથોડ તરફ આકર્ષાય છે, કેમ કે માઇનસ એ પ્લસ તરફ જશે અને પ્લસ એ માઇનસ તરફ જશે. એનાથી આપણને ખ્યાલ આવશે કે ભાઈ એમિનો એસિડ એ કયા સ્વરૂપે છે. કેટલીક pH એવી હોય કે જે pHમાં એમિનો એસિડ એ દાખલા તરીકે હું pH લખું છું 6 થી 7 pH જે છે, આવી pH જ્યારે જાળવી રાખવામાં આવે ત્યારે એમિનો એસિડ પોતે એક છેડો બેઝિક છે એક છેડો એસિડિક છે એ અંદર જ પ્રક્રિયા કરી દે છે. તો આ H પ્લસ NH2 સાથે પ્રક્રિયા કરે એટલે નિપજ તરીકે NH3 પ્લસ CHR અને COO માઇનસ મળે છે. એમિનો એસિડના એક જ અણુમાં પ્લસ અને માઇનસ બંને વીજભાર જોવા મળે છે અને આવો વીજભાર જોવા મળે એવા આયનને કે જેમાં પ્લસ માઇનસ હોય એવા આયનને આપણે ઝ્વિટર આયન તરીકે ઓળખીએ છીએ. અને આ ઝ્વિટર આયન જે છે એ એનોડ કે કેથોડ તરફ આકર્ષાતો નથી, કેમ કે પ્લસ અને માઇનસ બંને વીજભાર છે. અને જે pH મૂલ્ય એનોડ કે કેથોડ તરફ ન આકર્ષાય એ pH મૂલ્યને આપણે એનું આઇસોઇલેક્ટ્રિક બિંદુ તરીકે પણ ઓળખીએ છીએ. તો કોઈ પણ એમિનો એસિડ આવું એક બિંદુ ધરાવતો હોય, pH વેલ્યુ ધરાવતો હોય અને આ pH વેલ્યુમાં આ ઝ્વિટર આયન જે છે એ સ્ફટિક સ્વરૂપે હોય, ક્ષાર સ્વરૂપે આપણને જોવા મળે. પ્લસ અને માઇનસ વીજભાર છે એટલે એને ક્ષાર કહેવાય. એ ઘન સ્વરૂપે આપણને જોવા મળે. તો ઘણીવાર એમિનો એસિડને ઘન સ્વરૂપે લાવવા માટે એના આઇસોઇલેક્ટ્રિક બિંદુ જો તમે જાણી લો તો એનું ઉત્પાદન તમે કરી શકો છો અને અલગ પાડી શકો છો. તો આઇસોઇલેક્ટ્રિક બિંદુ કોને કહીશું? તો એવી pH નું મૂલ્ય, એવી pH વેલ્યુ કે જેમાં એમિનો એસિડ એનાયન કે કેટાયન ન હોય, એટલે કે એનોડ કે કેથોડ તરફ ગતિ કરતો નથી, આકર્ષાતો નથી. અને જે દ્રાવણ છે એ દ્રાવણમાં સ્ફટિક સ્વરૂપે અલગ પડે છે, સ્ફટિક સ્વરૂપે જોવા મળે છે. અને આવી જે pH વેલ્યુ છે આ pH મૂલ્યને આપણે જે તે એમિનો એસિડનું આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ PI તરીકે ઓળખીશું.
પીઆઈ કહે છે. તો એવી પીએચ વેલ્યુ કે જેમાં એમિનો એસિડ એનોડ કે કેથોડ તરફ ગતિ ન કરે, આકર્ષાય નહીં, એટલે કે જ્વિટર આયન સ્વરૂપે હોય, અને જ્વિટર આયન હોય એટલે ક્ષાર છે જે સ્ફટિક સ્વરૂપે આપણને જોવા મળે, એમિનો એસિડને આપણે આ રીતે અલગ કરી શકીએ. અને આવા પીએચ મૂલ્યને આઇસોઇલેક્ટ્રિક બિંદુ કહે છે. અને પ્રત્યેક એમિનો એસિડ, કોઈ પણ એમિનો એસિડ તમે લેશો એ પ્રત્યેક એમિનો એસિડ આવું એક આઇસોઇલેક્ટ્રિક બિંદુ, ચોક્કસ આઇસોઇલેક્ટ્રિક બિંદુ ધરાવે છે, એટલે પીઆઈ ધરાવે છે. દરેકે દરેક એમિનો એસિડ માટે કયા પીએચ વેલ્યુએ એ જ્વિટર આયન બનશે એનું એક મૂલ્ય ફિક્સ હોય છે, એક નક્કી હોય છે. જો તમે આઇસોઇલેક્ટ્રિક બિંદુ એમિનો એસિડનું જાણી લો જુદા જુદા એમિનો એસિડ માટે, તો એને તમે સ્ફટિક સ્વરૂપે અલગ પાડી શકો છો. તો આ એમિનો એસિડના જ્વિટર આયન વિશેની થોડીક વાત હતી, આ નોંધી લઈશું. એના પછીનો જે મુદ્દો છે તેમાં આપણે એમિનો એસિડના બંધારણ વિશે થોડીક ચર્ચા કરી લઈએ અને પેપ્ટાઇડ બંધ વિશે થોડીક ચર્ચા કરી લઈએ. ની ચર્ચા અગાઉ તો કરેલી જ છે, પણ એક એમિનો એસિડ જ્યારે બીજા એમિનો એસિડ સાથે જોડાય છે ત્યારે પેપ્ટાઇડ બંધ બનાવે છે. પેપ્ટાઇડ બંધ કોને કહીશું, કેવી રીતે દર્શાવાય, એની થોડીક આપણે ચર્ચા કરીશું. અહીંયા લખું છું પેપ્ટાઇડ બંધ. જ્યારે આપણે બે કે બે કરતાં વધારે એમિનો એસિડ લઈએ, બે કે બે કરતાં વધારે એમિનો એસિડ એકબીજા સાથે જોડાય, સીધે સીધા ના જોડાય પણ એકબીજા સાથે સંઘનન પ્રક્રિયાથી જોડાય, સંઘનન થઈ જોડાય, ત્યારે પેપ્ટાઇડ બંધ અથવા તો એને એમાઇડ બંધ પણ કહેવાય. પેપ્ટાઇડ બંધને આપણે CONH સ્વરૂપે લખીએ, બંધ બનાવે છે. એટલે કે જ્યારે સંઘનન થઈને જોડાય ને ત્યારે જે બંધ બને છે એને જ આપણે પેપ્ટાઇડ બંધ તરીકે ઓળખીશું. પેપ્ટાઇડ બંધને આપણે એમાઇડ બંધ તરીકે પણ ઓળખીશું, કારણ કે એમાં CONH બંધ રચાય છે. અને આ કેવી રીતે રચાય છે, તો એક એમિનો એસિડનો એવો છેડો, એક એમિનો એસિડનો COOH સમૂહ અને બીજા એમિનો એસિડનો NH2 સમૂહ સંઘનન પ્રક્રિયા અનુભવે છે. એટલે લખીએ NH2 વચ્ચે સંઘનન થાય છે. સંઘનન એટલે શું? સંઘનન એટલે જ્યારે બે ઘટકો જોડાય ત્યારે પાણી છે, આલ્કોહોલ છે અથવા એમોનિયા છે, આવા નાના ઘટકો છૂટા પડે એને આપણે સંઘનન કહીએ છીએ. તો આ કિસ્સામાં પાણીનો અણુ છૂટો થાય છે. તો અહીંયા દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે હું બે એમિનો એસિડ લઉં છું. એક લઉં છું ગ્લાયસિન, જે સાદામાં સાદો એમિનો એસિડ છે, જે કિરાલ કાર્બન ધરાવતો નથી, અને બીજો લઉં છું એલેનાઇન. આ બે એમિનો એસિડ લઉં છું અને આ બે એમિનો એસિડને હું જોડું છું. ગ્લાયસિન માટે લખાય NH2 CH2 COOH, અને આનું જોડાણ એલેનાઇન સાથે કરું છું, NH2 CH અને એલેનાઇન તમે જાણો છો એક મિથાઇલ સમૂહ, અગાઉ આપણે જોઈ લીધું, એક મિથાઇલ સમૂહ જોડાયેલો હોય R સમૂહના બદલે, અહીંયા COOH લખું છું. આ બંને એકબીજા સાથે જોડાશે. એકબીજા સાથે જોડાય ત્યારે એસિડવાળા છેડા પરથી OH અને બેઝવાળા છેડા પરથી હાઇડ્રોજન છૂટો થાય, -H2O થાય. અને -H2 એટલે આને સંઘનન પ્રક્રિયા કહેવાય. એટલે અહીંયા લખી દઈએ -H2O, અને પાણીનો અણુ છૂટો થાય એટલે એને સંઘનન કહેવાય. અને નવો જે બંધ બનશે આ રીતે બનશે, નીચે જ લખું છું NH2 CH2, અહીંયા લખું છું CONH, આનો NH જોડાશે, એક હાઇડ્રોજન આમાંથી છૂટો થશે. આગળ લખું છું CH CH3 અને COOH. અહીંયા જે આપણે આ બંધ જે દર્શાવેલો છે CONH,
આ બંધને જ આપણે પેપ્ટાઇડ બંધ તરીકે ઓળખીએ છીએ. તો આ પેપ્ટાઇડ બંધ છે જે એમાઇડ સમૂહ ધરાવે છે એટલે એને એમાઇડ બંધ પણ કહેવાય. અને આ જે પેપ્ટાઇડ બંધમાં 2 એમિનો એસિડ ભાગ લે છે અને જેમાં 2 એમિનો એસિડ ભાગ લેતા હોય એવા બંધને આપણે ડાયપેપ્ટાઇડ બંધ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આને જો સિમ્બોલમાં લખવું હોય તો ગ્લાયસિન માટે સિમ્બોલ તમે જાણો છો, ટૂંકાક્ષરીમાં GLY લખાય. એલેનાઇન માટે ALA લખાય. તો જ્યારે આવું દર્શાવેલું હોય GLY ALA એટલે સમજવાનું કે ગ્લાયસિન અને એલેનાઇન વચ્ચે આવો પેપ્ટાઇડ બંધ બની અને આવી રીતે આપણને જે પેપ્ટાઇડ ડાયપેપ્ટાઇડ પ્રાપ્ત થતો હોય છે. આના નામકરણ માટે પણ ચોક્કસ નિયમ છે કે ભાઈ જે પહેલું જોડાયેલું છે, પહેલું કોણ જોડાયેલું છે તો ભાઈ ગ્લાયસિન જોડાયેલો છે, તો ગ્લાયસિનના નામની પાછળ આઇલ પ્રત્યય મૂકવામાં આવે છે એટલે લખાય ગ્લાયસાઇલ, આવું લખાય. અને છેલ્લું એલેનાઇન છે એને એમને એમ લખી દેવામાં આવે છે, ગ્લાયસાઇલ એલેનાઇન આમ લખવામાં આવે છે. તો આ રીતે આપણે એનું નામકરણ કરીશું, આ રીતે એને ટૂંકાક્ષરી સ્વરૂપે આપણે એને ઓળખીશું. જુઓ હવે અહીંયા GLY ALA લખેલું છે અને આ જ બાબતમાં હું આ રીતે લખી શકું. દાખલા તરીકે હું લખું કે ભાઈ ALA અને GLY છે, આ બંને અલગ છે. GLY ALA આ પેપ્ટાઇડ અલગ છે અને ALA પહેલું હોય તો એનો મતલબ કે એલેનાઇનને આપણે આગળ રાખવાનું છે. તો એના માટે જો બંધારણ લખવું હોય તો પહેલા હું એલેનાઇન લખીશ અને પછી ગ્લાયસિન લખીશ એટલે NH2 CH2COOH અને આ બંનેને હું જોડીશ, અહીંયાથી પાણીનો અણુ છૂટો થાય -H2O એટલે હવે જે નિપજ મળશે આ રીતે મળશે NH2 CH3 CONH CH2COOH. અને આને મારે ટૂંકાક્ષરી સ્વરૂપે લખવું હોય તો પહેલું એલેનાઇન છે, પછી ગ્લાયસિન છે અને જો આનું નામ લખવું હોય તો એલેનાઇનના બદલે એલેનાઇલ લખાય, આઇલ પ્રત્યે મુકાય, પાછળ જે છે એને એમને એમ લખાય એલેનાઇલ ગ્લાયસિન આ રીતે લખાય. તો આ બંને બાબતો અલગ છે. તમે GLY ALA લખો છો, ALA GLY લખો છો, એ બાબતો અલગ છે. તો આમ તમે એમ કહી શકો કે એમિનો એસિડની સંખ્યા કેટલી છે, કેટલા એમિનો એસિડ જોડાય છે. આ તો મેં 2 જોડ્યા, આવી રીતે 3 પણ જોડાય, 4 જોડાય, આ રીતે જોડાઈ શકે. તો એમિનો એસિડની સંખ્યા સાથે સાથે ડાયપેપ્ટાઇડ બંધ, અહીંયા લખું છું ડાયપેપ્ટાઇડ બંધની સંખ્યા, એના આધારે મારે લખવું હોય, સોરી ડાયપેપ્ટાઇડ નહીં, પેપ્ટાઇડ બંધની સંખ્યા એમ લખું છું. પેપ્ટાઇડ બંધની સંખ્યા અથવા એનું નામ લખી દઈએ. તો ચલો એમિનો એસિડની સંખ્યા 2 હોય તો આને આપણે ડાયપેપ્ટાઇડ કહીશું અને પેપ્ટાઇડ બંધની સંખ્યા આમાં કેટલી હશે? 1 હશે. એટલે ધ્યાન રાખજો, ખૂબ જ અગત્યની બાબત છે. જો 2 એમિનો એસિડ જોડાય, અહીંયા 2 જોડાયા છે તમે જોઈ શકો છો, જો 2 એમિનો એસિડ જોડાય તો એક પેપ્ટાઇડ બંધ બને છે. 2 એમિનો એસિડ જોડાય એટલે તો એને આપણે ડાયપેપ્ટાઇડ કહીએ છીએ. 2 એમિનો એસિડ જોડાય છે એટલે આપણે એને ડાયપેપ્ટાઇડ કહીએ. જેટલા એમિનો એસિડ જોડાય એટલા પેપ્ટાઇડ આપણે બોલીશું. 2 એમિનો એસિડ જોડાય તો ડાયપેપ્ટાઇડ કહેવાય. આ ડાયપેપ્ટાઇડ છે અને ડાયપેપ્ટાઇડમાં CONH લિંકેજ કેટલી હોય તો એક જ છે. પેપ્ટાઇડ બંધની સંખ્યા એટલે કે CONH બંધની સંખ્યા, CONH લિંકેજ કેટલા છે તો એક જ છે. તો જો એમિનો એસિડની સંખ્યા 2 હોય તો ડાયપેપ્ટાઇડ લિંકેજ 1. જો એમિનો એસિડની સંખ્યા 3 હોય તો એને ટ્રાયપેપ્ટાઇડ તરીકે ઓળખીશું. લિંકેજ કેટલી હશે ટ્રાયપેપ્ટાઇડમાં? 2. જેટલા એમિનો એસિડ હશે એના કરતાં 1 ઓછી લિંકેજ હશે. જો 4 હોય તો ટેટ્રાપેપ્ટાઇડ,
લિંકેજ 3 હશે. એવી રીતે તમે 10 સુધી લખી શકો છો. 10 હોય તો ડેકાપેપ્ટાઇડ, અને ડેકાપેપ્ટાઇડમાં લિંકેજ કેટલી હશે? એનાથી એક ઓછી, 9 હશે. તો આમ આ રીતે આપણે એને બાબત ધ્યાન રાખીશું કે ભાઈ આમાં કેટલા, આનું નામ શું થશે? 2 એમિનો એસિડ છે ડાયપેપ્ટાઇડ, ડાયપેપ્ટાઇડમાં CONH સમૂહની સંખ્યા કેટલી? તો એક જ હોય. ટેટ્રાપેપ્ટાઇડમાં 3 હોય, એક ઓછું લખીશું. જો 2 થી 10 આવા પેપ્ટાઇડ બંધ હોય તો એને આપણે ઓલિગોપેપ્ટાઇડ તરીકે ઓળખીશું. તો ઓલિગોપેપ્ટાઇડ કોને કહેવાય? તો જેમાં 2 થી 10 CONH સમૂહ હોય, એટલે 2 થી 10 પેપ્ટાઇડ બંધ હોય, તેને આપણે ઓલિગોપેપ્ટાઇડ તરીકે ઓળખીશું. જેમાં એમિનો એસિડની સંખ્યા 100 હોય, એમિનો એસિડની સંખ્યા 100 હોય, અને જેમના આણ્વીય દળ greater than 10,000 10,000 યુ કરતા વધારે હોય, તેમને પ્રોટીન કહે છે. પણ દરેક વખતે આ સાચું નથી, દરેક વખત લાગુ પડતું નથી. દાખલા તરીકે 51 એમિનો એસિડ ધરાવતો ઘટક, જેને આપણે ઇન્સ્યુલિન કહીએ છીએ, અંતઃસ્ત્રાવ છે, જે ખૂબ જ જાણીતો પ્રોટીન છે. અંતઃસ્ત્રાવ પ્રોટીનના બનેલા છે મોટા ભાગે. તો આમ જેમાં 2 થી 10 પેપ્ટાઇડ બંધ હોય એને ઓલિગોપેપ્ટાઇડ કહેવાય. એમિનો એસિડની સંખ્યા 100 હોય ને પેપ્ટાઇડ બંધથી જોડાતા હોય, જેમના આણ્વીય દળ 10,000 કરતાં વધારે હોય, એમને પ્રોટીન કહેવાય. પણ દરેક વખતે આ બાબત લાગુ ના પડે. કોઈ 10,000 કરતાં ફરજિયાત વધારે જ હોવું જોઈએ, 100 કરતાં વધારે જ એમિનો એસિડ હોવા જોઈએ. 51 એમિનો એસિડ વાળું ઇન્સ્યુલિન જે છે એક પ્રકારનો પ્રોટીન છે, પણ એ ખૂબ જ પ્રચલિત ઉદાહરણ છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે એમિનો એસિડ જે છે એ જોડાય છે, એમાંથી પેપ્ટાઇડ બનાવે છે, પેપ્ટાઇડ લિંકેજ બને છે, અને આ પેપ્ટાઇડ બંધ જોડાઈ અને પ્રોટીન બનાવે છે. તો પ્રોટીનનો મોનોમર કયો? તો કે ભાઈ પ્રોટીનનો મોનોમર એમિનો એસિડ છે. એમિનો એસિડ ભેગા થઈ પેપ્ટાઇડ બંધની રચના દ્વારા ખૂબ જ ઊંચા આણ્વીય દળ ધરાવતા પ્રોટીનની રચના કરતા હોય છે. તો આ પ્રોટીન વિશેની થોડીક વાત હતી. પ્રોટીનના આપણે બંધારણને આધારે જુદા જુદા ભાગ પાડેલા છે. રેસામય પ્રોટીન છે, ગોલીય પ્રોટીન છે, અને પ્રોટીનના પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણો પણ છે. તો એની થોડીક ચર્ચા આપણે કરી લઈએ. તો પ્રોટીનનું વર્ગીકરણ આપણે 2 ભાગમાં જો દર્શાવીએ, આમ તો ઘણી રીતે દર્શાવી શકાય, પણ મુખ્ય 2 ભાગ જે આપણે દર્શાવતા હોઈએ છીએ, એક છે રેસામય પ્રોટીન અને બીજો છે ગોલીય પ્રોટીન. રેસામય પ્રોટીન જે છે એમાં જે પ્રોટીન શૃંખલા છે અથવા પ્રોટીન અણુ છે, એ પ્રોટીન અણુ એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય છે, એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય છે. દાખલા તરીકે એક પ્રોટીન, બીજો પ્રોટીન, ત્રીજો પ્રોટીન, આવી રીતે સમાંતર શૃંખલા રચતા હોય છે. સાથે સાથે આ જે ગોઠવાયેલા પ્રોટીનના અણુ છે એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધ, SS બંધ, ડાયસલ્ફાઇડ અથવા તો હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે, હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. અને આવા પ્રોટીન મોટા ભાગે પાણીમાં અદ્રાવ્ય છે. જો એના ઉદાહરણ તમારે દર્શાવવા હોય તો લખી શકો છો. દાખલા તરીકે કેરેટીન, જે શામાં જોવા મળે? તો વાળ છે, રેશમ છે અને ઊનમાં જોવા મળે. અને બીજું છે માયોસિન. માયોસિન જે છે, માયોસિન એ સ્નાયુઓમાં જોવા મળે. તો બીજું ઉદાહરણ આપણે લખીશું માયોસિન, જે સ્નાયુઓમાં જોવા મળે છે.
એવી જ રીતે ગોલીય પ્રોટીન છે. તો ગોલીય પ્રોટીનમાં પ્રોટીન અણુ જે છે એકબીજા સાથે ગોળાકાર સ્વરૂપે જોડાયેલા હોય છે, ગોળાકાર રચના ધરાવે. આ રીતે વળ જોવા મળે, બરાબર. આ રીતે પ્રોટીનના વળાંક જોવા મળે ને એકબીજા સાથે જોડાયેલા હોય. આ પ્રોટીન જે છે એ મોટાભાગે પાણીમાં દ્રાવ્ય છે અને સાથે સાથે એના ઉદાહરણ લખવા હોય તો આલ્બ્યુમિન એનું ઉદાહરણ છે. એગ આલ્બ્યુમિન પણ કહેવાય, બરાબર. એગ આલ્બ્યુમિન છે જે ઈંડામાં જોવા મળે છે. અને ઇન્સ્યુલિન છે. ઇન્સ્યુલિન એક પ્રકારનો અંતઃસ્ત્રાવ જ છે. એટલે મોટાભાગના જે અંતઃસ્ત્રાવ છે, અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન પ્રચલિત અંતઃસ્ત્રાવ છે અને મોટાભાગે અંતઃસ્ત્રાવ જે છે એ ગોલીય પ્રોટીનના બનેલા છે. ગોલીય પ્રોટીનના બનેલા છે. તો આમ બે પ્રકારે આપણે એના ભાગ પાડ્યા છે, રેસામય પ્રોટીન અને ગોલીય પ્રોટીન. પ્રોટીન અણુ જો સમાંતર ગોઠવાયેલા હોય, ડાયસલ્ફાઇડ હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય, પાણીમાં અદ્રાવ્ય હોય, એ રેસામય પ્રોટીન છે. કેરેટીન જે વાળ, રેશમ અને ઊનમાં જોવા મળે, માયોસિન જે સ્નાયુઓમાં જોવા મળે, અને ગોલીય પ્રોટીનમાં પ્રોટીન અણુ ગોળાકાર સ્વરૂપે જોડાયેલા હોય જે પાણીમાં દ્રાવ્ય છે, એગ આલ્બ્યુમિન છે, ઇન્સ્યુલિન છે. મોટાભાગના અંતઃસ્ત્રાવ બધા ગોલીય પ્રોટીન સ્વરૂપના હોય જે પ્રોટીનના બનેલા છે. તો આ પ્રોટીનના થોડાક બંધારણની આપણે ચર્ચા કરી છે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણ છે એનો અભ્યાસ પણ આપણે પછીથી કરીશું. તો આના પછી આટલું નોંધી લઈશું ને પછી આગળ વધીએ. હવે આપણે જે અભ્યાસ કરવાનો છે ન્યુક્લિક એસિડ સંયોજનોનો. ન્યુક્લિક એસિડ સંયોજનો કોને કહેવાય? તો આપણે જાણીએ છીએ કે દરેક પ્રજાતિની પેઢી જે છે એ તેના પૂર્વજોની સાથે ઘણી બધી બાબતોમાં સામ્યતા ધરાવતી હોય, સરખાપણું ધરાવતી હોય છે. અને આ સામ્યતા દેખાવમાં સામ્યતા હોય, સ્વભાવમાં સામ્યતા હોય. એમ કહેવાય ને કે વડ તેવા ટેટા ને બાપ તેવા બેટા. તો આ જે સામ્યતા પેઢી દર પેઢી જે ઉતરી આવે છે એના માટે જવાબદાર પરિબળ જે છે એ આનુવંશિકતા છે. અને આનુવંશિકતા માટે આને આપણે આનુવંશિકતા કહીએ કે ભાઈ જેમાં સામ્યતા ધરાવતી હોય પેઢી દર પેઢી એને આનુવંશિકતા કહેવાય. અને આ આનુવંશિકતા માટે જે જવાબદાર પરિબળ છે એ કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્ર છે. રંગસૂત્રોના લીધે જ આ સામ્યતા જોવા મળે. અને રંગસૂત્રો જે છે એ મોટાભાગે પ્રોટીનના બનેલા છે અને ન્યુક્લિક એસિડના બનેલા છે. તો ટૂંકમાં આપણે જે હાલ અભ્યાસ કરવાનો છે ન્યુક્લિક એસિડ સંયોજનોનો અભ્યાસ કરવાનો છે. પ્રોટીન વિશે આપણે ભણી ગયા છીએ. અને આ ન્યુક્લિક એસિડ અને પ્રોટીન કોના બંધારણીય ઘટકો છે? તો રંગસૂત્રોના બંધારણીય ઘટકો છે જે આનુવંશિકતા માટે જવાબદાર છે. તો હવે આપણે ન્યુક્લિક એસિડ વિશે થોડુંક જોઈએ. મુખ્યત્વે બે પ્રકારના ન્યુક્લિક એસિડ આપણા શરીરમાં જોવા મળે છે. એક ડીએનએ છે, એક આરએનએ છે. તમે બાયોલોજીમાં આનો સારી રીતે અભ્યાસ કરેલો જ છે. ડીએનએને આપણે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ. અને આરએનએ જે છે એને આપણે રિબો ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ. એમના બંધારણની થોડીક વાત કરી લઈએ, અથવા તો એના રાસાયણિક સંગઠનને જોઈ લઈએ. રાસાયણિક સંગઠન કેવું હોય છે? ન્યુક્લિક એસિડનું રાસાયણિક સંગઠન. ડીએનએ કે આરએનએ જે છે જો એમનું સંશ્લેષણ કરવામાં આવે તેમાંથી મુખ્ય 3 ઘટકો આપણને પ્રાપ્ત થાય છે. એક પેન્ટોઝ શર્કરા છે, નાઇટ્રોજન
ધરાવતી વિષમ ચક્રીય પ્રણાલી છે, જેને આપણે બેઝ તરીકે, નાઇટ્રોજન હાજર છે જેને આપણે બેઝ તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજો ઘટક છે ફોસ્ફોરિક એસિડ. હું એને આ રીતે લખું છું, એક પેન્ટોઝ શર્કરા નંબર 1. નંબર 2 નાઇટ્રોજન તત્વ ધરાવતી વિષમ ચક્રીય પ્રણાલી, જેને આપણે બેઝ તરીકે ઓળખીશું. અને ત્રીજું છે ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડને આપણે H3PO4 વડે લખીએ છીએ. જો આનું બંધારણ દર્શાવવું હોય તો ફોસ્ફરસની સાથે ઓક્સિજન ડબલ બંધથી અને 3 હાઇડ્રોક્સિલ સમૂહ જોવા મળે છે. ઘણીવાર હાઇડ્રોજનને આપણે દૂર કરી દઈએ છીએ, એટલે ફોસ્ફરસની સાથે 3 ઓક્સિજન માઇનસ જોવા મળે છે. PO4 -3 પણ લખાય, પણ એ આયન સ્વરૂપે છે એટલે એને ફોસ્ફેટ આયન કહેવાય. H3PO4 છે, PO4 -3 છે. તો આમ DNA અને RNA જે છે એ મુખ્યત્વે જો એનું સંશ્લેષણ કરવામાં આવે, વિઘટન કરવામાં આવે તો પેન્ટોઝ શર્કરા બેઝ નાઇટ્રોજન તત્વ ધરાવતી વિષમ ચક્રીય પ્રણાલી છે અને ફોસ્ફોરિક એસિડ પ્રાપ્ત થાય છે. તો ચલો વારાફરતી એના બંધારણ વિશે પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે આમના બંધારણ કેવા હોય છે. DNA ના મુખ્ય 3 ઘટકો છે. પહેલો ઘટક જે છે એ પેન્ટોઝ શર્કરા છે. DNA અને RNA બંનેમાં આપણે જોઈ લઈએ. પેન્ટોઝ શર્કરા હોવાથી આ રીતનું એ બંધારણ ધરાવે છે. આ રીતનું બંધારણ ધરાવે છે. DNA જે છે અને RNA છે, આ બેમાં હું પહેલા RNA માટે લખી દઉં. બીટા ડી રિબોઝ શર્કરા, અને આપણે બીટા ડી રિબોઝ શર્કરા જે RNA માં જોવા મળે છે અને જે DNA માં જોવા મળે છે એને આપણે બીટા ડી 2 ડિઓક્સી રિબોઝ શર્કરા તરીકે ઓળખીશું. ચલો બીડી એટલે કે બીટા ડી રિબોઝ શર્કરા, એમાં બીટા છે. બીટા હોય એટલે તમે જાણો છો ગ્લુકોઝમાં ચક્રીય બંધારણમાં આપણે જોયું કે OH સમૂહ ઉપર છે, H સમૂહ નીચે છે. આને હું નંબરિંગ કરી દઉં. આ 1 ડેશ છે, આ 2 ડેશ, આ 3 ડેશ, 4 ડેશ અને આ 5 ડેશ કાર્બન છે. તો OH H, બીજા ઉપર HOH, ત્રીજા ઉપર HOH અને ચોથા ઉપર H અને 5 ડેશ ઉપર CH2OH. આ 5 ડેશ છે. આ રીતનું બંધારણ બીટા ડી રિબોઝ શર્કરા જે RNA માં જોવા મળે છે એને આપણે દર્શાવી શકીએ. જે DNA માં જોવા મળે છે એમાં બીટા ડી 2 ડિઓક્સી રિબોઝ 2 ડિઓક્સી છે, એટલે બીજા નંબરના કાર્બન પરથી ઓક્સિજન દૂર થયેલો છે એટલે ડિઓક્સી કહેવાય. તો હવે આપણે આને દર્શાવવું હોય તો બીજા નંબરના કાર્બન પર 2 ડેશ ઉપર આપણે ઓક્સિજન નહીં લખીએ એટલે અહીંયા OH H થશે, અહીંયા HOH થશે. એટલે OH ના બદલે OH ને આપણે દૂર કરશું એટલે ઓક્સિજનને દૂર કરીશું એટલે H થશે. અહીંયા લખવું હોય તો H અને અહીંયા આવશે CH2OH. આ 5 ડેશ કાર્બન છે. તો આ જે મેં બંધારણ લખેલું છે એ DNA નું બંધારણ છે. DNA માં રહેલી જે પેન્ટોઝ શર્કરા છે આ પેન્ટોઝ શર્કરાના બંધારણ છે. તો આમ RNA માં બીટા ડી રિબોઝ શર્કરા હોય જ્યારે DNA માં બીટા ડી 2 ડિઓક્સી રિબોઝ શર્કરા હોય. બીજું જે છે નાઇટ્રોજન બેઝ ધરાવતી વિષમ ચક્રીય પ્રણાલી છે એના બંધારણ પૂછાતા નથી પણ આપણે એના નામ લખી દઈએ. પ્યુરિન અને પિરિમિડિન પ્રકારના છે. બીજો ઘટક નાઇટ્રોજન તત્વ ધરાવતી વિષમ ચક્રીય પ્રણાલી.
અને એમાં 5 છે, એક એડેનિન છે, એડેનિન લખું છું અને ગ્વાનિન લખું છું. નંબર 1 એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. આ 5 બેઝ છે જે નાઇટ્રોજન તત્વ ધરાવે છે અને એમાં એડેનિન અને ગ્વાનિન, આ એમસીક્યુ આ રીતે પૂછાય. એડેનિન અને ગ્વાનિન જે છે એ પિરિમિડિન છે. પિરિમિડિન પ્રકારનું બંધારણ, 2 ચક્ર ધરાવતા બંધારણ ધરાવે છે. એ આપણે ભણી ગયા છીએ. આવા 2 ચક્ર ધરાવતા બંધારણ હોય એ પિરિમિડિન સ્વરૂપ કહેવાય. તો આમ જે એડેનિન અને ગ્વાનિન પિરિમિડિન છે, જ્યારે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ એ પ્યુરિન પ્રકારના બંધારણ ધરાવે છે. તો આમ 5 પ્રકારના નાઇટ્રોજન તત્વ ધરાવતા બેઝ આપણને જોવા મળે છે અને એમાં પણ ડીએનએમાં અને આરએનએમાં કયા કયા બેઝ જોવા મળે છે. તો ડીએનએમાં હું ટૂંકમાં આમના નામ લખી દઉં છું. એડેનિન જેને આપણે કેપિટલ એ કહીશું, ગ્વાનિનને આપણે જી કહીશું, સાઇટોસિન એને આપણે સી કહીશું, થાઇમિનને આપણે ટી કહીશું, યુરેસિલને આપણે કેપિટલ યુ કહીશું. તો આ 5 પ્રકારના જે નાઇટ્રોજન તત્વ ધરાવતા વિષમચક્રીય બેઝ છે એમાં ડીએનએમાં એડેનિન, થાઇમિન, સાઇટોસિન અને ગ્વાનિન. અહીંયા ગ્વાનિન લખી દો. તો એડેનિન, સાઇટોસિન, થાઇમિન અને ગ્વાનિન. જ્યારે આરએનએ જે છે એમાં પણ એડેનિન, સાઇટોસિન, ગ્વાનિન અને યુરેસિલ. એટલું હું એને આ રીતે લખી દઉં છું, આ રીતે દર્શાવું છું. એડેનિનની સાથે થાઇમિન છે પણ હું થાઇમિનને પાછળ લખું છું, અહીંયા લખું છું. એટલે અહીંયા સાઇટોસિન લખી દઉં, ગ્વાનિન લખી દઉં અને થાઇમિન લખી દઉં. આ બેમાં ફેર છે. આમાં 3 સમાન છે, એડેનિન, સાઇટોસિન, ગ્વાનિન સમાન છે, પણ ડીએનએમાં થાઇમિન હોય છે, થાઇમિન. જ્યારે આરએનએમાં થાઇમિનના બદલે શું હોય છે? યુરેસિલ હોય છે. આરએનએમાં થાઇમિન હાજર હોતો નથી. તો આ બાબતે આપણે ધ્યાન રાખીશું. તો આમ જે પહેલું બંધારણ જે છે પેન્ટોઝ શર્કરા છે, બીટા ડી રિબોઝ શર્કરા જે આરએનએમાં જોવા મળે, બીટા ડી 2 ડિઓક્સી રિબોઝ શર્કરા જે ડીએનએમાં જોવા મળે. નાઇટ્રોજન તત્વ ધરાવતા વિષમ ચક્રીય પ્રણાલી એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. એમાં એડેનિન અને ગ્વાનિન પિરિમિડિન છે, સાઇટોસિન, થાઇમિન, યુરેસિલ એ પ્યુરિન છે. અને એમાં પણ ડીએનએ જે છે એમાં એડેનિન, સાઇટોસિન, ગ્વાનિન અને થાઇમિન જોવા મળે. જ્યારે આરએનએમાં એડેનિન, સાઇટોસિન, ગ્વાનિન અને યુરેસિલ જોવા મળે. તો આરએનએમાં થાઇમિન હાજર નથી, ડીએનએમાં યુરેસિલ હાજર નથી. આટલી બાબત નોંધી લઈશું. તો હવે આ 2 પ્રકાર તો આપણે જોઈ લીધા, પેન્ટોઝ શર્કરા અને વિષમ ચક્રીય પ્રણાલી. ત્રીજો પ્રકાર મેં હાલ અહીંયા દર્શાવેલો જ છે, ફોસ્ફોરિક એસિડ. નંબર 3. અને ફોસ્ફોરિક એસિડનું બંધારણ આપણે જાણીએ છીએ. ફોસ્ફોરિક એસિડ એટલે H3PO4, જેને આમ આપણે દર્શાવીએ છીએ 3 હાઇડ્રોક્સિલ સમૂહ હોય અને એક ઓક્સિજન ડબલ બંધથી જોડાયેલો હોય. હાઇડ્રોજન દૂર કરો તો આપણે આ રીતે પણ એને લખી શકીએ, આ રીતે પણ દર્શાવી શકીએ છીએ. તો આ 3 એ જે ડીએનએ કે આરએનએ છે એનું વિઘટન કરવાથી મળતા જે ઘટકો છે આ એમના બંધારણ છે. હવે ન્યુક્લિક એસિડનું બંધારણ જોઈએ. આ તો બરાબર છે કે ભાઈ એનામાં રહેલા ઘટકોના આપણે બંધારણ જોયા છે. હવેનો જે મુદ્દો છે એ અગત્યનો છે, ન્યુક્લિક એસિડનું બંધારણ. ન્યુક્લિક એસિડ કેવું બંધારણ ધરાવે છે? તો અહીંયા હું 3 શબ્દ લખું છું. એક લખું છું ન્યુક્લિયોસાઇડ,
નંબર 2 ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોટાઇડ. અને નંબર 3 પોલીન્યુક્લિયોટાઇડ. ચલો ન્યુક્લિયોસાઇડ કોને કહીશું? તો જે પેન્ટોઝ શર્કરા છે, પેલું આપણે જોઈએ ન્યુક્લિયોસાઇડ. પેન્ટોઝ શર્કરાના 1' કાર્બન ઉપર, પેન્ટોઝ શર્કરાના 1' કાર્બન પર જો બેઝ જોડાય, એટલે કે વિષમ ચક્રીય પ્રણાલી છે, તો તેને આપણે ન્યુક્લિયોસાઇડ કહીશું. જો બેઝ જોડાય તો એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. તો જોડી દઈએ, પેન્ટોઝ શર્કરા છે આ રીતે, આ પેન્ટોઝ શર્કરા છે આ રીતે, એમાં કાર્બન હોય અને તમે જાણો છો કે અહીંયા OH છે, તો જો અહીંયા બેઝ જોડી દેવામાં આવે, બેઝ એના 1' કાર્બન ઉપર, આ 1' કાર્બન છે, આવી રીતે નંબર કરી દઈએ 3' 4' અને અહીંયા 5'. તો જો 1' કાર્બન પર બેઝ જોડવામાં આવે તો આને ન્યુક્લિયોસાઇડ કહેવાય. જો ન્યુક્લિયોસાઇડની સાથે, ન્યુક્લિયોસાઇડ હવે અહીંયા દર્શાવી દો, જો ન્યુક્લિયોસાઇડ છે, આ ન્યુક્લિયોસાઇડ છે 1', 2', 3', 4' અને 5'. ન્યુક્લિયોસાઇડના 5' કાર્બન સાથે જો ફોસ્ફરસ એટલે કે ફોસ્ફોરિક એસિડ જોડાય તો અહીંયા આ રીતે લખીએ, અહીંયા CH2OH છે, જો આ રીતે હું લખું છું CH2OH છે, અને સામે ફોસ્ફોરિક એસિડ છે, એટલે ફોસ્ફોરિક એસિડને આ રીતે લખું છું, આ રીતે લખું છું. આમાંથી H2O દૂર થઈ જાય તો H2 આમાંથી આપણે દૂર કરી દઈએ, રિમૂવ કરી દઈએ, આમાંથી રિમૂવ કરી દઈએ, અને હવે જે બંધ બને છે આ રીતનો બનશે, ઓક્સિજન અને આની સાથે જોડાશે. તો આમ જો, અને આ હાઇડ્રોજન ધારો કે હું નથી લખતો તો અહીંયા માઇનસ વીજભાર, આ હાઇડ્રોજન નથી લખતો તો અહીંયા માઇનસ વીજભાર. તો જો 5' ન્યુક્લિયોસાઇડના 5' કાર્બન પર ફોસ્ફોરિક એસિડ જોડાય, લખું ન્યુક્લિયોસાઇડના 5' કાર્બન પર H3PO4 જોડાય તો તેને કહેવાય ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ. અને આવા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય, હવે આગળ લખીએ, અને આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ, 2 જોડા તો ડાયન્યુક્લિયોટાઇડ, ટ્રાયન્યુક્લિયોટાઇડ, અસંખ્ય જોડા પોલીન્યુક્લિયોટાઇડ. આવા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ત્રીજા અને પાંચમા કાર્બન 3' અને 5' કાર્બન પર ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય, ફોસ્ફોડાયસ્ટર બંધ જોડાય તો તેને પોલીન્યુક્લિયોટાઇડ કહે છે. અને પોલીન્યુક્લિયોટાઇડને બે હોય તો ડાયન્યુક્લિયોટાઇડ, ને આવા પોલીન્યુક્લિયોટાઇડ છે તેને આપણે શું કહીશું? ન્યુક્લિક એસિડ કહે છે. તો ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે 3' અને 5' કાર્બન પર જોડાઈ ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય તો એમને આપણે ન્યુક્લિક એસિડ કહીશું. જો એમની રચના આપણે દર્શાવવી હોય તો આ રીતે આપણે દર્શાવી શકીએ. ધારો કે આ એક ન્યુક્લિયોટાઇડ છે, આ રીતે દર્શાવું છું. એમાં આ પહેલો કાર્બન છે 1', આ 2' છે, આ 3' છે, 4' છે અને આ 5' છે. 5' માં આપણે હાલ લખ્યું એ રીતે અહીંયા CH2 છે,
ઓક્સિજન છે, ફોસ્ફરસ છે, ડબલ બંધ ઓક્સિજન, ઓક્સિજન માઇનસ, ઓક્સિજન માઇનસ. આ આગળ જોડાશે બીજી રીતે. પછી જોઈએ એને આપણે. આ ત્રીજો કાર્બન છે એ બીજા આવા ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બન સાથે જોડાય. એટલે મારે અહીંયા પાંચમો કાર્બન દર્શાવવો પડે. એટલે આમ દર્શાવું છું. અહીંયા આવશે. થોડુંક વ્યવસ્થિત દર્શાવી દઈએ. આ રીતે થશે. અને આના કાર્બનનો ક્રમ લખી દઈએ. આ 1 ડેશ, આ 2 ડેશ, 3 ડેશ, 4 ડેશ અને આ 5 ડેશ થશે અહીંયા. તો આ રીતે આ ત્રીજો કાર્બન છે, આ પાંચમો કાર્બન છે. ત્રીજા કાર્બન પર અહીંયા તમે જાણો છો, અહીંયા લખી જ દઉં છું. અહીંયા તો નાઇટ્રોજન બેઝ હશે, એવી રીતે અહીંયા પણ બેઝ હશે. અહીંયા લખવું હોય તો H હાઇડ્રોજન, H અને OH છે, અને અહીંયા H અને CH2OH છે. તો હવે આ CH2OH સાથે જે ફોસ્ફરસ જોડાયેલો છે આની સાથે પણ જોડાય. તો આને મારે દર્શાવવું હોય તો અહીંયા ઓક્સિજન લખું, હાઇડ્રોજનને દૂર કરું છું, અહીંયા ઓક્સિજન લખીશ. અહીંયા ફોસ્ફરસ, ડબલ બંધ ઓક્સિજન, ઓક્સિજન માઇનસ, અને આ રીતે અહીંયાથી OH દૂર થાય. અહીંયા લખી દઉં CH2, આમ દર્શાવી દઉં, અને આ રીતે બંધથી જોડાય. તો આમ અહીંયા પણ બધા લખી દઈએ. OH અહીંયા H છે, 2 હાઇડ્રોજન છે, HOH છે. તો આ પાંચમો કાર્બન છે, આ 5 ડેશ છે, આ 3 ડેશ છે. 3 ડેશ અને 5 ડેશ એકબીજા સાથે આ જે બંધ બન્યો આ ફોસ્ફોડાએસ્ટર બંધ કહેવાય. ડાએસ્ટર, એસ્ટર તમે જાણો છો, C ડબલ બંધ O, આ રીતે છે. તો આમાં કાર્બનનું વિસ્થાપન ફોસ્ફરસ સમજીએ આપણે. તો P ડબલ બંધ O ઓક્સિજન, એક એસ્ટર બનશે, અને P ડબલ બંધ O ઓક્સિજન, એટલે નીચે એક ઓક્સિજન આપણે દર્શાવવો પડશે. અહીંયા રહી ગયો છે એક ઓક્સિજન, બરાબર, આપણે દર્શાવી દઈએ. કારણ કે અહીંયા CH2OH માંથી OH દૂર થાય, પણ આ ફોસ્ફરસનો એક ઓક્સિજન વચ્ચે છે, બરાબર, આ છે. તો હવે મારે આને લખવું હોય તો P ડબલ બંધ O ઓક્સિજન, P ડબલ બંધ O ઓક્સિજન, આ એક એસ્ટર સ્વરૂપ, આ બીજું એસ્ટર સ્વરૂપ. એટલે આ જે લિંકેજ બને છે આ લિંકેજને આપણે શું કહીશું? ફોસ્ફોડાએસ્ટર બંધ. અને આવી રીતે એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે ફોસ્ફોડાએસ્ટર બંધથી ત્રીજા અને પાંચમા કાર્બન પર જોડાય. ફોસ્ફોડાએસ્ટર બંધથી આવી અસંખ્ય જોડાય. ત્રીજો અહીંયા આનો ત્રીજો છે, આનો પાંચમો છે, ફરી આનો ત્રીજો નીચે જોડાશે બીજા પાંચમા સાથે. એવી રીતે ઉપર આનો પાંચમો છે એ ત્રીજા સાથે જોડાશે. તો આમ અસંખ્ય શૃંખલાઓ ચાલ્યા કરશે. અને આવી જે અસંખ્ય શૃંખલાઓ બનશે એને જ આપણે શું કહીશું? પોલીન્યુક્લિયોટાઇડ. અને આ પોલીન્યુક્લિયોટાઇડ એટલે જ ન્યુક્લિક એસિડ, જેને આપણે DNA તરીકે ઓળખીશું. તો આ રીતે આપણે એના બંધારણને સમજી શકીએ છીએ. તો આને જનરલ જો તમારે લખવું હોય તો આમ લખી શકાય કે બેઝની સાથે શર્કરા છે. પહેલો બેઝ છે, આ બેઝ છે, એની સાથે શર્કરા છે. બેઝ છે, શર્કરા છે અને ફોસ્ફોરિક એસિડ છે. એટલે આપણે બેઝ, શર્કરા અને ફોસ્ફેટ લખી દઈએ. બેઝ, શર્કરા અને ફોસ્ફેટ. ફરી બેઝ, શર્કરા અને ફોસ્ફેટ. શર્કરાની સાથે બેઝ છે, બેઝ, શર્કરા અને ફોસ્ફેટ, બરાબર, આ રીતે લખી શકીએ. અને આ જે બેઝ, શર્કરા અને ફોસ્ફેટ છે એ આગળ ચાલ્યા જ કરશે n ટાઈમ્સ અને ન્યુક્લિક એસિડની રચના કરશે. તો આમ બેઝ, શર્કરા, ફોસ્ફેટ, બેઝ, શર્કરા, ફોસ્ફેટ, ફરી બેઝ, શર્કરા, ફરી ફોસ્ફેટ, બરાબર. તો આ રીતે આખી શૃંખલા ચાલ્યા કરશે. અને આમ આ રીતે આપણે ન્યુક્લિક એસિડના બંધારણને સમજાવી શકીએ. સાથે સાથે DNA જે છે એની રચના પણ જોઈ લઈએ. ન્યુક્લિક એસિડ DNAનું આ બંધારણ જ છે. આ જે આપણે દર્શાવ્યું DNAનું બંધારણ છે, પણ DNAના ઘટક સ્વરૂપનું બંધારણ છે. સૌપ્રથમ DNA
ના બંધારણની માહિતી વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે આપેલી છે અને વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે ડીએનએનું દ્વિસર્પિલ બંધારણ દર્શાવેલું છે, જે વળ દીધેલા દોરડા જેવું છે, વળ દીધેલા દોરડા જેવું છે, જે અહીંયા આકૃતિમાં આપણે દર્શાવેલું છે કે ભાઈ અહીંયા ન્યુક્લિક એસિડના ન્યુક્લિયોટાઇડની બે શૃંખલાઓ જે અહીંયા બે અલગ કલરથી દર્શાવેલી છે, એક ન્યુક્લિયોટાઇડનો 3' કાર્બન બીજા ન્યુક્લિયોટાઇડના 5' છેડા સાથે જોડાયેલો હોય અને એમાં આપણે જોયું અગાઉ જ કે ભાઈ એડેનિનની સાથે થાઇમિન હોય અને સાઇટોસિનની સાથે ગ્વાનિન હોય, ડીએનએમાં 4 જોવા મળે છે. તો એડેનિનની સાથે થાઇમિન છે જે 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે, તો અહીંયા મેં જે દર્શાવેલા છે એડેનિનની સાથે થાઇમિન એ 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે અને ગ્વાનિનની સાથે સાઇટોસિન છે 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. આવા ઘણા બધા આવા બંધ એની અંદર 2 હાઇડ્રોજન બંધ 3 હાઇડ્રોજન બંધના જોવા મળતા હોય છે અને આ રીતે ડીએનએની રચના થતી હોય છે. તો આ આપણા શરીરમાં ડીએનએ જે છે એ આ રીતે જોવા મળતો હોય છે. તો આ ડીએનએની ચર્ચા થઈ ગઈ. સાથે સાથે આરએનએ પણ જોઈ લઈએ. આરએનએના મુખ્ય 3 પ્રકાર છે. એક છે એમઆરએનએ, મેસેન્જર આરએનએ, સંદેશાવાહક આરએનએ. બીજો છે ટીઆરએનએ, ટ્રાન્સફર આરએનએ, વાહક આરએનએ. અને આરઆરએનએ, રિબોઝોમ્સ આરએનએ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આરએનએના પણ મુખ્ય 3 પ્રકાર છે. આનો ઊંડાણપૂર્વક અભ્યાસ જે તમે બાયોલોજીમાં કરો જ છો, બરાબર, એના આધારે તમે ઘણું બધું જાણો જ છો, પણ આપણી બુકમાં આ રીતે આટલી માહિતી આપેલી છે જે અહીંયા દર્શાવેલી છે. આટલું નોંધી લેશો.